हाय फ्रेंड्स, हुनिक प्रजापति। मित्रों, आज આપણે ધોરણ 9 અને ધોરણ 10 બોર્ડના પેપરો કેવી રીતે ચેક થાય એના વિશેની માહિતી મેળવીએ। ચલો અહીંયા આવી જાવ। તો જો આ ધોરણ 9 નું મોદી રાહીનું પેપર છે। શરૂઆતની અંદર એ છોકરીએ બધા એમસીક્યુ સાચા લખેલા છે। એક પ્રશ્ન છે, લાઇસોઝોમને શા માટે આત્મઘાતક કોથળી કહેવાય? તો એની અંદર મોસ્ટ ઓફ એવા મુદ્દા આવવા જોઈએ કે પાચક ઉત્સેચક ધરાવે છે લાઇસોઝોમ, બહારથી બેક્ટેરિયા આવે તો એનું વિઘટન કરી નાખે છે। એટલા માટે એવા મુખ્ય મુદ્દા હોય તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે, તો એના 2 માર્ક્સ પૂરા મળેલા છે, બરાબર। એવી રીતના કણાપ સૂત્રવાળો પણ પ્રશ્ન છે, એમાં એટીપીનો ઉલ્લેખ થવો જોઈએ, બરાબર। ખાસ વાત આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, તો 2 માર્ક્સનો આ તફાવત છે। એની અંદર સાચા 2 મુદ્દા તમારે લખવાના, પણ મારું સજેશન એવું છે કે 2 કરતાં વધુ મુદ્દા લખેલા હોય તો બાય ચાન્સ કદાચ કોઈ મુદ્દો ખોટો હોય તો પણ વાંધો આવે નહીં, બરાબર। એને બધા સાચા મુદ્દા લખેલા 2 માર્ક્સ એમાં છે। એના પછી અહીંયા બંધારણીય મહત્વ અને ક્રિયાત્મક એકમ, એટલે આ પ્રશ્ન એવો છે કે શા માટે કોષને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે? તો એની અંદર બંધારણીય મહત્વ સમજાવવાનું કે આપણા શરીરનું બંધારણ જે છે એ માત્ર ને માત્ર કોષોથી જ બનેલું છે એવો ઉલ્લેખ થવો જોઈએ, તો બંધારણીય મહત્વ સમજાવી દીધું આ છોકરીએ। એના પછી ક્રિયાત્મક એકમ એટલે કે આપણા દરેક સજીવની કોઈ પણ ક્રિયા હોય કોષ વડે શક્ય જ નથી, ચાહે પછી પાચન હોય, પ્રજનન હોય, વૃદ્ધિ હોય, શ્વસન હોય, આ બધો ઉલ્લેખ થવો જોઈએ અને એને કરેલો છે, એટલા માટે એને 2 માર્ક્સ પૂરેપૂરા મળેલા છે। એના પછી પ્રશ્ન છે કે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કહેવામાં આવે છે? તેમાં 2 મુદ્દા ખાસ લખવાની કે કોષરસ પટલે મંજૂરી આપે તો જ કોઈ પણ દ્રવ્ય અંદર આવી શકે અથવા બહાર જઈ શકે, અને બીજું એ ગતિવિધિઓને અવરોધી શકે। આ 2 મુદ્દા મુખ્ય આવી જાય તો 2 માંથી 2 માર્ક્સ મળી જાય। ચલો, એ રીતે આશ્રુતિવાળો જે પ્રશ્ન છે એમાં પણ તમારે એની વ્યાખ્યા લખવાની। એના પછી હાઇપોટોનિક, હાઇપરટોનિક એટલે કે અધોસાંદ્ર, અધિસાંદ્ર અને સમસાંદ્ર આઇસોટોનિક એની વાત લખવાની હોય છે। એમાં હાઇપોટોનિકમાં શું હોય છે? તો હાઇપોટોનિકની અંદર કોષ ફૂલે છે, બહારનું પાણી હોય અંદર ધસી આવે એટલે કોષ ફૂલે। હાઇપરટોનિકની અંદર અંદરનું પાણી બહાર કોષની અંદર નીકળી જાય એટલા માટે કોષ ચીમડાઈ જાય, બરાબર। એને લખેલી જ છે ચીમડાઈ જાય। અને આઇસોટોનિકની અંદર વાત કરીએ તો બંનેની માત્રા સમાન હોય એટલે કોઈ ફેરફાર થતું નથી। જો આવું વર્ણન લખેલું હોય તો પૂરેપૂરા માર્ક્સ તમને મળશે। એના પછી કોષ કેન્દ્રની વાત કરો તો કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય એની વાત હોવી જોઈએ, ડીએનએ આવ્યું હોય એની વાત હોવી જોઈએ, જનીન એની વાત હોવી જોઈએ, બરાબર। પ્લસ એના અંદર લક્ષણો, વારસાગત લક્ષણોને શું કરે છે? રિપીટ કરે છે। આવી વાત હોય તો કોષ કેન્દ્રના પૂરેપૂરા માર્ક્સ મળે। અને લાસ્ટ પ્રશ્ન એ છે કે અગત્યની કોષીય અંગિકાઓ કોને કહે છે? પછી કોઈ પણ એક અંગિકા હોય એમાં અંતઃકોષરસ જાળ પૂછેલી, તો ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો, ઘણા વિદ્યાર્થીઓ અગત્યની કોષીય અંગિકાઓના નામ નથી લખતા, બરાબર। તો તમારે અહીંયા અગત્યની અંગિકાઓના નામ લખવા પડશે અને એના પછી કોઈ પણ એક અંગિકા સમજાવવી પડશે, અને અંતઃકોષરસ જાળ વડે એને વ્યવસ્થિત સમજાવેલું છે। અગર તમે અંતઃકોષરસ જાળ વડે પ્રશ્નવાળો ન આવડતો હોય તો આપણા વિડીયોની અંદર અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય વાળો વિડીયો પડેલો છે યુટ્યુબ પર, તમે જોઈ શકો છો, રાઈટ। ચલો, આ જ રીતે સુથાર મિશ્વા કરીને એક છોકરી છે, એને પણ એની રાઇટિંગ પણ સારી છે। એ જો તો એના જ પ્રશ્ન લાઇસોઝોમને આત્મઘાતક કોથળી કહે છે, તો એને પણ ડિટેલમાં બધું વર્ણન લખેલું છે। કણાપ સૂત્ર એનું પેપર હું તમને બતાવી દઉં। અહીંયા એક પ્રશ્નમાં ભૂલ કરી છે કે કણાપ સૂત્રને કોષનું શક્તિઘટક કહેવાય, એમાં એટીપી વિશેનો ઉલ્લેખ કર્યો નથી એટલા માટે મેં અડધો માર્ક્સ કાપી દીધો છે। આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય બહુ સરસ લખેલું છે એને પ્રશ્ન, ઘણા બધા મુદ્દા લખેલા, બસ આ રીતે જ પ્રશ્ન લખવાનો હોય, બરાબર। એના પછી કોષને સજીવનું બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે, એના વિશે પણ બહુ ડિટેલમાં એને લખેલું છે, એટલે 2 માંથી 2 મળેલા છે। કોષરસ પટલની વાત સારી લખી છે, આશ્રુતિની વાત સારી લખેલી છે, અધોસાંદ્ર બંને નામ લખેલા, જો અધોસાંદ્ર હાઇપોટોનિક, અધિસાંદ્ર હાઇપરટોનિક, સમસાંદ્ર આઇસોટોનિક, બરાબર। અને ડિટેલમાં વર્ણન લખ્યું છે, બહુ સરસ અક્ષરે લખેલું છે। આ છોકરીના અક્ષર બહુ સારા છે, બરાબર। એટલા માટે એને બધું જ વર્ણન ડિટેલમાં લખેલું છે। હું આગ્રહ રાખું કે તમે પરીક્ષાની અંદર પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા મુદ્દા વાઇઝ લખજો। જો સારી એવી આકૃતિ એને દોરેલી છે, આદિકોષ કેન્દ્રીય કોષ, અગત્યની અંગિકાઓમાં પણ એને ડિટેલમાં લખેલું, ખરબચડી અંતઃકોષરસ જાળ, લીછી અંતઃકોષરસ જાળ, એને અંગિકાઓના અલગ અલગ નામ પણ લખેલા છે, વર્ણન પણ એને આપેલું છે, ઓકે। એટલા માટે એને 3 માર્ક્સ પૂરેપૂરા મળેલા છે। મિત્રો, એ જ રીતે બારોટ સૃષ્ટિ કરીને પણ એક છોકરી છે જેને 25માંથી 22 માર્ક્સ આવેલા છે, એના પણ અક્ષરો સારા છે અને વર્ણન પણ સારું લખેલું। હું તમને ટેસ્ટ બતાવી દઉં, જોઈ લો તો આ રીતે એને લખેલું છે બધું, રાઈટ। અહીંયા એને ભૂલ એ કરેલી છે, વર્ણન રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય, એમાં એને માત્ર રચનાત્મક એકમ વિશે માહિતી આપી, ક્રિયાત્મક વિશે માહિતી નહીં આપી। ક્રિયાત્મક મતલબ સજીવો પાચન, પરિપાચન, મળોત્સર્જન,
પોષણ આ બધી જે ક્રિયા કરે એનો ઉલ્લેખ કર્યો નથી, એટલા માટે માર્ક્સ એનો કપાયો. તો તમે આવી ભૂલ ના કરતા. રચનાત્મક અને ક્રિયાત્મકમાં બંનેનું વર્ણન તમારે લખવાનું હોય છે. એના પછી આ પ્રશ્ન કમ્પ્લીટ લખેલો છે. આ પ્રશ્ન સરસ લખ્યો અને બંને વ્યાખ્યા લખી છે અથવાની. ઓકે, અધુસાંદ્ર, અધિસાંદ્ર, સમસાંદ્ર એના વિશેની વાત લખેલી છે. રાઈટ. ચલો એના પછી પ્રજાપતિ પૂજન કરીને એક છોકરો છે, બરાબર, એને પણ આ રીતે લખેલું છે. એને એટીપી નામક દ્રવ્ય શબ્દ લખેલો છે. તો દ્રવ્ય શબ્દ નહીં લખવાનો, માત્ર એટલું જ લખવાનું કે એટીપી આવેલું હોય છે, બરાબર, કણાપ સૂત્રની અંદર. એના પછી આજે અહીંયા ચેકચાક જે કરેલી છે, આવી ચેકચાક મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું, પેપરની અંદર ચેકચાક તો થવી જ જોઈએ નહીં, બરાબર. બીજી વસ્તુ ખાસ કે અહીંયા એને આશ્રુતિવાળો પ્રશ્ન બાય ચાન્સ કદાચ નહીં આવડતો હોય એટલા માટે એને નહીં લખ્યો, ખાલી વ્યાખ્યા લખેલી છે, એટલે માત્ર એને 1 માર્ક્સ મળેલો છે 3 માર્ક્સમાંથી. એના પછી આ કોષ કેન્દ્રવાળું સારું વર્ણન લખેલું છે. એના પછી અગત્યની કોષીય અંગિકાઓ પણ લખેલી છે, પણ આવી આકૃતિ તમારે દોરવાની નહીં. ઓકે. એના પછીના ટેસ્ટની અંદર આપણે વાત કરીએ. એના પછીના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લો ટેસ્ટ વૈદ્યધરા કરી છોકરી છે એનું છે, બરાબર. તો એના પણ વર્ણન સારું છે, પણ અક્ષરો થોડાક એના વીક છે. તો તમે પણ અક્ષરો તમારા સુધરે એવું કંઈક કરજો. કોઈ પણ અહીંયા ક્રિયા લખી છે, પણ ક્રિયા તમારે દર્શાવવી પડશે. પાચન, પરિપાચન વગેરે ઉલ્લેખ કરવો પડશે. માત્ર ક્રિયા લખી મેળ આવશે નહીં, બરાબર. પછી આશ્રુતિ આ રીતે લખાશે, આશ્રુતિ આ રીતે નહીં લખાય, એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. રાઈટ. એના પછી અધોસાંદ્ર, અધિસાંદ્રવાળી આપણે વાત કરીએ એ પ્રમાણે કોષ કેન્દ્રની વાત કરી, બરાબર. વર્ણન સારું લખેલું છે એને, પણ અક્ષરો થોડાક એના વીક પડે છે, તો ધ્યાન રાખે. અને બાકીના સ્ટુડન્ટો પણ ધ્યાન રાખે, પરીક્ષાની અંદર અક્ષરો બહુ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. ચલો, એ રીતે મિત્રો ધોરણ 10ની એક વિદ્યાર્થીની છે દેસાઈ ધ્યાની, એની આપણે વાત કરીએ તો એને પણ શરૂઆતના MCQS લખેલા છે. આ બહુલકવાળો જે દાખલો છે એની અંદર પણ એને સારી રીતે સૂત્ર મૂકીને MCQS સોલ્વ કરેલો છે. ઓકે. એના પછી અહીંયા આ પ્રશ્ન છે F1 - 15, પછી આગળ એની કેલ્ક્યુલેશન કદાચ નહીં આવડ્યું હોય, બરાબર. એના પછી અહીંયા જુઓ તો F2 વાળો આ જે પ્રશ્ન છે ઝેડ બહુલક શોધવાવાળું, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ એની સૂત્ર મૂકેલું છે L + F1 - F0 2F1 - F0 - F2 × H, બધી ઉપર કિંમત આપેલી. તમે સાદુરૂપ આપો તો Z બરાબર 65.63. મિત્રો અહીંયા ધ્યાન આપજો, બોર્ડની અંદર 65.6 સુધી લખ્યું હશે, પોઈન્ટ પછી એક અંક લખ્યો છે તો પણ બોર્ડમાં માર્ક્સ કપાશે નહીં. રાઈટ. એના પછી આ મધ્યકનો દાખલો છે અને મધ્યક આવી ગયો છે 545.2, એ પણ વ્યવસ્થિત એની સૂત્ર દ્વારા લખેલું છે, પૂરેપૂરા માર્ક્સ મળેલા છે. અહીંયા મિત્રો ફરીથી x બારનો વિચલનની રીતે દાખલો ગણેલો છે +σ_fi/di/n × h, બરાબર. તો એનો પણ 64.3 જવાબ પૂરેપૂરો આવેલો છે, એટલે 3 માર્ક્સ આપેલા છે. એના પછી અહીંયા બાય ચાન્સ એને ભૂલ થયેલી લાગે છે એટલે ચેકચાક કરેલું છે. તમે આવી કોઈ ભૂલ કરતા નહીં, ચેકચાક તો બિલકુલ ના કરતા. ચેકચાક તમારે થવી ના જોઈએ, જો કે જવાબ સાચો છે એનો, બરાબર, પણ આવી ચેકચાક ના હોવી જોઈએ. F બરાબર 20. ઓકે. એના પછી 12મો પ્રશ્ન, એમાં મધ્યસ્થ શોધેલો છે. મધ્યસ્થનું સૂત્ર પણ લગાવેલું છે. આ વાક્ય પણ ફરજિયાત લખવાનું. જો મધ્યસ્થના કોઈ પણ દાખલાની અંદર n/2 = 15 આવ્યા તો અહીંયા લખવાનું કે 15થી તરત મોટી સંચય આવૃત્તિ 19 છે. આ કોઠાની અંદર જોવાનું 15થી તરત મોટી સંખ્યા 19 છે, બરાબર. તો એનો વર્ગ છે 55 થી 60. તો 55 થી 60 એ આપણા માટે મધ્યસ્થ વર્ગ થાય અને એની કિંમત જે છે એ સૂત્રની અંદર મૂકી દેવાની. બધી જે કિંમત આપી m બરાબર L + n/2 - CF/F × h, એમ કરીને એને જવાબ લાવે m બરાબર 56.66. રાઈટ. અને છેલ્લો દાખલો છે x અને y શોધવાવાળા, બરાબર. બાય ચાન્સ કદાચ એને કોઈ ભૂલ થઈ હશે, મિસ્ટેક થઈ હશે, x અને y નથી આવ્યો, બરાબર. એ પછી હું એ પછી એક છોકરી છે રાવલ ફેની, બરાબર. એને પણ 25માંથી 22 માર્ક્સ આવેલા છે. શરૂઆતની અંદર MCQS છે, આ સોલ્વ આઉટ કરેલા છે MCQS. ઓકે. સેક્શન બીની અંદર વાત કરીએ તો અહીંયા 5મામાં આગળ એને કદાચ કોઈ ભૂલ થઈ હોય તો નથી લખેલો, બરાબર. અહીંયા પણ F1 આવૃત્તિ એને નથી લખેલી, બરાબર. અહીંયા જો આવી મિસ્ટેક ના થવી જોઈએ મિત્રો કે આ પ્લસ જે સાઇન છે 6.8 એ ઉમેરવાના નથી હોતા, માઇનસ થાય છે, એટલે 66.8ની જગ્યાએ 65.6 આવે છે. તો આવી પ્લસ માઇનસની ભૂલ તમારે ના થવી જોઈએ, ચેકચાક બિલકુલ ના થવી જોઈએ. રાઈટ. એના પછી આ રીતે જોઈ લો, આના પણ અક્ષરો થોડા વીક છે. અહીંયા પણ 64.3 એટલે બાદબાકી નથી કરેલી આની. તો આ રીતે તમારે સોલ્વ આઉટ કરવાનું, પણ ચેકચાક ના થવી જોઈએ. અને અક્ષરો થોડા વીક છે, તમે ધ્યાન રાખજો. અક્ષરો તમારા બોડીની અંદર સારા હોવા જોઈએ, એ બાબતની તમારે બહુ ખાસ કાળજી રહેવાની. મધ્યસ્થના સૂત્રની અંદર પણ L + n/2 - CF/F × h સૂત્ર મૂકી દીધેલું છે, બરાબર. જવાબ કમ્પ્લીટ લાવે, માર્ક્સ એને કમ્પ્લીટ મળેલા છે. અને લાસ્ટ દાખલો જે છે x અને y શોધવાવાળો, તો એમાં એને x બરાબર 8 અને y બરાબર 7 લાવી દીધું. પણ અહીંયા તમારે કોઈ પણ જવાબ આવે તો x બરાબર 8 પછી આ રીતે તમારે કોલમ કરવાનું.
આવો આગ્રહ રાખવાનો. આ રીતે તમારે કોલમ કરી દેવાનું. તો શું છે, જે ટીચર જોવાવાળા છે એમને ડાયરેક્ટ ફેસ આઉટ થઈ જશે, એમને ડાયરેક્ટ દેખાઈ જશે કે ભાઈ જવાબ કયો આવેલો છે. બરાબર. અને લાસ્ટ છેલ્લો વિડીયો જોઈ લઈએ, છેલ્લો ટેસ્ટ જોઈ લઈએ મિત્રો, કે ચૌધરી કીર્તન કરીને એક છોકરો છે, એને પણ 20 માર્ક્સ આવેલા છે 25માંથી. ઓકે, શરૂઆતની અંદર કોઈ ભૂલ થઈ એટલે ચોકડી મારી દીધેલી છે. આને શું કરેલું છે કે પેન્સિલથી રકમ લખેલી છે અને સોલ્યુશન બોલપેનથી કરેલું છે. ઓકે, આ રીતનું મિત્રો થવું ના જોઈએ. આ રીતે જે ચોકડી મારેલી છે આ રીતે તમારા ટેસ્ટ પેપરની અંદર બિલકુલ ના થવું જોઈએ. ઓકે, બાકી બધા દાખલા જે હતા એ પ્રમાણે મેં તમને કીધા કે આ રીતે હોય. અને હું પણ એ કહું કે પેન્સિલથી લખવાની જગ્યાએ જો તમે બ્લેક પેનનો ઉપયોગ કરશો બોર્ડની અંદર તો ચાલી જશે. બરાબર. અહીંયા સિગ્મા FIDI પૂરું લખવું પડશે. સિગ્મા FIDI બરાબર -20. ઓકે, અહીંયા માત્ર એને -64 લખ્યા તો અહીંયા નાની નાની ભૂલો તમને બહુ હેરાન કરે. સિગ્મા FIDI અથવા FIUI જે હોય, અહીંયા FIUI હોય તો અહીંયા FIUI આવે, FIDI હોય તો અહીંયા FIDI આવે. એ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. રાઈટ. એના પછી અહીંયા કોઈ બાય મિસ્ટેક થઈ જાય એને 69.1 જવાબ લાવે છે જે ખોટો છે. બરાબર. અને છેલ્લો દાખલો પણ એને X અને Y લાવ્યો નથી. ઓકે, તો મિત્રો તો આ રીતે તમારે ટેસ્ટ લખવામાં બહુ કાળજી રાખવી પડશે. મેં તમને જસ્ટ એવા ટેસ્ટ બતાવ્યા કે જેમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ભૂલ કરતા હોય અને જે સુધારવા જેવું લાગતું હોય એ તમને બતાવી દીધું કે ચોરસ કૌંસ કરવાનું, બ્લેક પેન વાપરવાની, બરાબર, અક્ષરો સારા કાઢવાના. આવી બાબતનું તમે ધ્યાન રાખજો. અને ફરીથી પણ જ્યારે બીજો હું ટેસ્ટનો વિડીયો મોકલી ત્યારે તમને હજી પણ વધારે ડિટેલમાં કહીશ. ત્યાં સુધી ગુડ બાય.